દોસ્તો, દુષ્ટ માણસ પાસે વિદ્યા હોય તો તે વિવાદ કરશે, ધન હોય તો ઘમંડ કરશે અને શક્તિ હોય તો તે બીજાને હેરાન કરશે. તેની સામે જ જે સાધુ પ્રકૃતિનો માણસ છે, જે સાદો માણસ છે, તેની પાસે વિદ્યા હોય તો તે બીજાને જ્ઞાન દેશે. પોતાની પાસે ધન હશે તો તે દાન કરશે અને પોતાની પાસે શક્તિ હશે તો તે બીજાની રક્ષા કરશે. દોસ્તો, દુષ્ટ માણસ અને સારા માણસની સચ્ચાઈ બતાવતી કહાની આજે હું તમારી સમક્ષ લઈને હાજર થયો છું. તે પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં લખી દેજો જય શ્રી કૃષ્ણ. તો ચાલો દોસ્તો, કહાનીની શરૂઆત કરીએ. દોસ્તો, વર્ષો પહેલાની આ કહાની છે. રાજા વિક્રમાદિત્ય વેશ પલટો કરીને પોતાના રાજ્યની અંદર ચક્કર મારવા માટે નીકળે છે. પોતાના રાજ્યની અંદર શું ચાલે છે તે જાણવા માટે પોતાના રાજ્યનો પ્રવાસ કરે છે. એક વખત રાજા એક અલગ જ ગામમાં પહોંચી જાય છે. ત્યાંનો રસ્તો તેને ખબર નથી હોતો. એટલે ત્યાં એક હવલદાર બેઠો હોય છે. ત્યાં જઈને રાજા વિક્રમાદિત્ય પોતાનો ચહેરો ઢાંકેલો હોય છે અને પોતે વેશ પલટો કરેલો હોય છે. એટલે ત્યાં જઈને પોતાનો ચહેરો ખુલે છે અને તે હવાલદારને પૂછે છે કે મારે અમુક સ્થાન જવું છે તો તેનો રસ્તો તમે મને બતાવશો. એટલે તે હવાલદાર રાજા વિક્રમાદિત્યને કહે છે કે હું તને રસ્તો દેખાડવા વાળો લાગુ છું, અહીંયાથી નીકળ, નહીંતર હું તને જેલમાં પૂરી દઈશ. એટલે રાજા વિક્રમાદિત્ય કહે છે કે મેં તો તમને ખાલી રસ્તો પૂછ્યો છે, તમે આવી તોછડી ભાષામાં કેમ વાત કરો છો? એટલે તે હવાલદાર કહે છે કે હું અહીંયા રસ્તો દેખાડવા માટે નથી બેઠો, તું મારી વર્દી જોઈને નથી ઓળખી શકતો કે હું કોણ છું? એટલે રાજા વિક્રમાદિત્ય કહે છે કે તમે સિપાહી છો? એટલે તે હવાલદાર કહે છે કે ના, તેનાથી પણ ઉપર. તો પછી રાજા વિક્રમાદિત્ય કહે છે કે તો તમે શું દરોગા છો? તો તે હવાલદાર કહે છે કે તેનાથી પણ ઊંચું સ્થાન છે મારું. એટલે ફરી વખત રાજા વિક્રમાદિત્ય કહે છે કે તો તમે નાયક છો? તો તે હવાલદાર કહે છે કે ના, તેનાથી પણ ઊંચું સ્થાન છે મારું. એટલે ફરી વિક્રમાદિત્ય કહે છે કે તો તમે હવાલદાર છો? એટલે તે હવાલદાર કહે છે કે હા, હવે તે સાચો સમજ્યો મને, હું આ એરિયાનો હવાલદાર છું. મારી નીચે નાયકો દરોગાઓ કામ કરે છે અને હું રસ્તો દેખાડવા માટે અહીંયા નથી બેઠો, આગળ જઈને બીજા કોઈ માણસને તો પૂછ. એટલે ફરી પાછું હવાલદારને થયું કે તું આટલી બધી પૂછપરછ કરે છે તો તું કોણ છો? એટલે રાજા વિક્રમાદિત્ય કહે છે કે હું પણ સરકારી માણસ જ છું. એટલે હવાલદાર કહે છે કે તો તું શું સિપાહી છો? એટલે વિક્રમાદિત્ય કહે છે કે ના, હું સિપાહી નથી, તેનાથી પણ ઊંચો હોદ્દો છે. એટલે ફરી હવાલદાર કહે છે કે તો તું નાયક છો? એટલે વિક્રમાદિત્ય કહે છે કે ના, તેનાથી પણ ઊંચો હોદ્દો છે. એટલે ફરી પાછો તે હવાલદાર કહે છે કે તો તું દરોગા છો? તો વિક્રમાદિત્ય કહે છે કે ના, તેનાથી પણ ઊંચો હોદ્દો છે મારો. એટલે ફરી હવાલદાર પાછો કહે છે કે તો તું ક્યાંયનો હવાલદાર છો? એટલે વિક્રમાદિત્ય કહે છે કે ના, હું તેનાથી પણ ઊંચો હોદ્દો છે મારો. એટલે ફરી પાછો હવાલદાર કહે છે કે તો તું શું મંત્રી છો? એટલે રાજા કહે છે કે ના, તેનાથી પણ ઊંચો હોદ્દો છે મારો. એટલે હવે દરોગા ડરવા લાગે છે. દરોગાને થાય છે કે આ કોઈક મોટો માણસ લાગે છે. એટલે ફરી પાછો દરોગા કહે છે કે તો તમે મહામંત્રી છો? એટલે હવે વિક્રમાદિત્ય કહે છે કે ના, તેનાથી પણ ઊંચો હોદ્દો છે મારો. એટલે દરોગા હવે ડરતા ડરતા કહે છે કે તો તમે કોણ, રાજ્યગુરુ છો? એટલે ના, વિક્રમાદિત્ય કહે છે કે તેનાથી પણ ઊંચો હોદ્દો છે મારો. એટલે હવે હવાલદાર સમજી જાય છે કે આ સાક્ષાત સામે રાજા વિક્રમાદિત્ય જ ઊભા છે. એટલે હવાલદાર ડરતો ડરતો કહે છે કે મહારાજ, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. એટલે વિક્રમાદિત્ય કહે છે કે મને સમજાઈ ગયું કે જેટલો નીચા પદ ઉપર માણસ હોય છે તે તેટલો જ દુષ્ટ હોય છે. કારણ કે જે ઊંચા પદ ઉપર, ઊંચા હોદ્દા ઉપર જે માણસ હોય છે ને તે એકદમ વિનમ્ર હોય છે ને જે સહનશીલતા વાળો માણસ હોય છે, એટલે તે ત્યાં સુધી પહોંચ્યો હોય છે. જે માણસ જેટલો ઊંચા સ્થાન ઉપર હોય તેનામાં ઓટોમેટિક આપોઆપ વિનમ્રતા અને સહનશીલતા આવી જાય છે. તારી જેવા જે નીચા હોદ્દા ઉપર જે માણસો હોય છે તેને જ પોતાની અંદર અહંકાર હોય છે, અહમ હોય છે. તે બીજા માણસોની રિસ્પેક્ટ નથી કરતા, તે બીજા માણસોને સારી રીતે જવાબ નથી આપી શકતા, પોતાની અંદર અહંકાર ભરેલો હોય છે. અને જે માણસ ઊંચા હોદ્દા પર હોય તેનામાં સહનશીલતા હોય છે, તેનામાં વિનમ્રતા હોય છે. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને એ જ શીખવા મળે છે કે જે માણસ જેટલા ઊંચા હોદ્દા ઉપર હોય, જેટલા ઊંચા પદ ઉપર હોય તે ત્યાં સુધી એટલા માટે જ પહોંચ્યો હોય કે તેનામાં સહનશીલતા હોય, વિનમ્રતા હોય. તે તેનાથી નીચા હોદ્દાવાળા માણસોની રિસ્પેક્ટ કરતો હોય, તેની ઉપર ક્યારેય તે અન્યાય ન કરતો હોય. અને જે જેટલો નીચા હોદ્દા ઉપર હશે તે તેનાથી જે નીચેના માળકો, તેનાથી નીચેના જે માણસો છે તેને હેરાન કરતો હશે, તેને પરેશાન કરતો હશે ને તેને કઈ રીતે હેરાન કરવો તેના જ રસ્તા તે શોધતો હશે. તેનામાં વિનમ્રતા જેવું નહીં હોય એટલે જ તે ત્યાં ને ત્યાં જ પડ્યો રહેતો હશે. તેના ત્યાં ને ત્યાં જ નીચા હોદ્દા ઉપર જ તેમનું જીવન વ્યાપન થતું હશે. એટલે દોસ્તો, તમારે પણ જો ઊંચા હોદ્દા ઉપર જવું હોય, સારી એવી સમાજમાં નામના મેળવવી હોય તો તમારે પણ વિનમ્ર બનવું પડશે, એકદમ સહજ સ્વભાવનું બનવું પડશે, સહનશીલ બનવું પડશે.
દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો કમેન્ટમાં લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.